નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું રીંગણીમાં ડોકામરડીની ઈયળ વિશે. જેમાં વાતાવરણની વાત કરીએ તો ડોકામરડીનો પ્રશ્ન થોડું ગરમ વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને મહિનાની વાત કરીએ તો ઓગસ્ટથી લઈને ઓક્ટોબર મહિનામાં આનો પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો ખેડૂત મિત્રો, ડોકામરડીનું કઈ રીતના નિયંત્રણ કરવું અને એના માટે કઈ દવાનો છંટકાવ કરવો એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો થકી લઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો રીંગણીમાં ફેર રોપણીના 15 દિવસ પછી એકરે 10થી 12 ફેરોમેન ટ્રેપ લગાડવા જોઈએ, જેથી આપણને આગોતરી ખબર પડે અને એનું નિયંત્રણ આપણે સારી રીતના કરી શકીએ. અને જ્યારે ફેરોમેન ટ્રેપમાં 2થી 3 ફૂદા જોવા મળે ત્યારે આપણે કેમિકલ દવાનો છંટકાવ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે કેમિકલ દવા લેવા જઈએ છીએ ત્યારે બને ત્યાં સુધી થ્રીનવાળા કેમિકલ ન લેવા જોઈએ, જેમ કે સાયપરમેથ્રિન છે, આલ્ફા સાયપરમેથ્રિન છે. એના કારણે ઘણી જીવાતનો પ્રશ્ન વધારે જોવા મળે છે. હવે વાત કરીએ કે આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો પહેલી છે ટાટા કંપનીનું સમિટ, જેમાં છે સ્પિનોટોરમ 11.7% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે, જેનો તમે 15 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. હવે બીજી દવાની વાત કરીએ તો એ છે સુમિટોમો કંપનીનું સુમિપ્રેમ્ટ, જેમાં છે પાયરિપ્રોક્સિફેન અને ફેનપ્રોફાથ્રીન, જે 15%માં ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે, જેનો તમે 20થી 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. ખેડૂત મિત્રો, હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે એફએમસી કંપનીનું કોરપ્રીમા, જેમાં કોરાજનનું જ એક ટેકનિકલ આવેલું છે, પણ તેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેમ કે ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ 35%, જે WDG ફોર્મ્યુલેશનમાં આવે છે, જેનો તમે 6 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. હવે વાત કરીએ ચોથી દવાની તો એ છે પીઆઈ કંપનીનું બ્રોફ્રેયા, જેમાં છે બ્રોફ્લાનિલાઇડ 20%, જે પણ એક એસસી ફોર્મ્યુલેશનમાં આવતી દવા છે, જેનો તમે 5 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. મિત્રો, આ ડોકામરડીની ઈયળના જીવનચક્રની વાત કરીએ તો આનું જીવનચક્ર 20થી 50 દિવસનું હોય છે. અને આના ઈયળથી થતા નુકસાનની વાત કરીએ તો આ ઈયળના કારણે રીંગણીમાં ઉપરના ડોકા કરમાય અને સુકાઈ જાય છે. અને આ ઈયળ ડાળીની અંદર હોવાથી ઘણીવાર આપણને છંટકાવ કર્યા પછી સારા રિઝલ્ટ જોવા મળતા નથી. એટલે આપણે એ પ્રમાણે દવાની પસંદગી કરવી જોઈએ. અને બીજી વાત કરીએ તો જે છોડમાં આપણને આનું પ્રમાણ જોવા મળે છે તો એના ઉપરના ડોકા આપણે કાપીને એનો નાશ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, આવા જ કોઈ પણ પાક અથવા રોગ જીવાતની માહિતી જોતી હોય તો આ વિડીયોમાં કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.